એક તરફ ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયા છે અને બીજી તરફ ભાજપના સંગઠન મંત્રી પ્રશાંત કોરાટ છે. રાજકોટમાં લોધિકા સહકારી સંઘની 8 સપ્ટેમ્બરે ચૂંટણી છે. આ ચૂંટણી આમ જોવા જઈએ તો બહુ નાની છે, કારણ કે 2 તાલુકાઓની સાથે આ ચૂંટણીને લેવા દેવા છે. પરંતુ આ વખતની ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે, કારણ કે એક તરફ ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયા છે અને બીજી તરફ ભાજપના સંગઠન મંત્રી પ્રશાંત કોરાટ છે. જયેશ રાદડિયા માટે આ જંગ બહુ જ મહત્વનો છે, કારણ કે એમને કેટલાક વખતથી સાઇડલાઇન કરાવી રહ્યા છે. તો એવા સમયે જો આ ચૂંટણીની અંદર પ્રશાંત કોરાટનો હાથ જો ઉપર રહેશે તો જયેશ રાદડિયા માટે મુશ્કેલી ઊભી થશે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. રાજકોટમાં લોધિકા સહકારી સંઘની 8 સપ્ટેમ્બરે ચૂંટણી છે અને 16 બેઠકો પર ચૂંટણી થવાની છે. 17 થી 20 ઓગસ્ટ સુધીમાં ઉમેદવારી કરવાની છે અને 29 ઓગસ્ટે ફાઇનલ યાદી જાહેર થઈ જશે અને 9 સપ્ટેમ્બરે પરિણામો આવવાના છે. ખાલી 2 તાલુકા આ ચૂંટણીમાં આવે છે, એટલે આમ જોવા જઈએ તો ચૂંટણી બહુ નાની છે, પરંતુ આ એક મોટી રાજકીય ચૂંટણી બની ગઈ છે, કારણ કે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ. એક તરફ જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયા છે, તો બીજી તરફ ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ છે. આ બંને લોકો પોતાના સમર્થનોના ચોકઠા ગોઠવી રહ્યા છે. જયેશ રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે અને તમને ધ્યાન હશે કે જ્યારે ક્રિપ્કોની ચૂંટણી થયેલી ત્યારે ભાજપના CR પાટીલે એક બીજા ઉમેદવારને મેન્ડેટ આપેલું, પરંતુ એ મેન્ડેટની સામે જયેશ રાદડિયાએ ધરાર ચૂંટણીમાં ફોર્મ ભર્યું અને જીતી પણ ગયા. પરંતુ એ પછી જયેશ રાદડિયાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જ્યારે CR પાટીલ પ્રદેશ પ્રમુખ હતા અને એમની વિદાય થઈ ત્યારે એમણે એક વખત સ્ટેજ પરથી કીધેલું કે ભાજપની અંદર મેન્ડેટ માનવું જ પડશે. તો હમણાં 15 ઓગસ્ટના દિવસે જયેશ રાદડિયા એ રાજકોટ ડેરીના એ કાર્યક્રમમાં એવું કીધું કે સહકારી ક્ષેત્રમાં ખેડૂતો અને પશુપાલકોનું જ હિત સર્વોપરી છે અને એમાં કોઈ રાજકારણ નહીં થવું જોઈએ. સહકારી ક્ષેત્રનું સુકાન ખેડૂતો અને પશુપાલકોને સોંપવું જોઈએ. હવે જયેશ રાદડિયા છે, એમનો નીતિન ઢાકેચા કરીને એક ઉમેદવારને પ્રમોટ કરી રહ્યા છે અને આ નીતિન ઢાકેચા એક સમયે જયેશ રાદડિયાના વિરોધી હતા, પરંતુ હવે રાદડિયા જૂથની અંદર આવી ગયા છે. આમ જયેશ રાદડિયાનું સહકારી ક્ષેત્રમાં સારું એવું વર્ચસ્વ છે, પરંતુ જ્યારથી આ મેન્ડેટનો ઇસ્યુ ઊભો થયો છે ત્યારથી એમનું પત્તું ઘણી બધી જગ્યાએ કપાઈ ગયું છે. હમણાં તાજેતરની અંદર જ જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવ્યો ત્યારે બધા મીડિયાથી માંડીને બધા જ રાજકારણના જાણકારો એવું માની રહ્યા હતા કે જયેશ રાદડિયાને મંત્રી બનાવવામાં આવશે, પરંતુ જયેશ રાદડિયાને મંત્રી બનાવવામાં નહીં આવ્યા. સંગઠનની પણ જાહેરાત કરવામાં આવી તો સંગઠનમાં પણ જયેશ રાદડિયાને ક્યાંય સ્થાન નહીં મળ્યું, એટલે એમનું પત્તું ધીરે ધીરે કપાઈ રહ્યું છે. હવે બીજી તરફ પ્રશાંત કોરાટ છે, એમના માતા અને પિતા અત્યારે જયેશ રાદડિયાની જે વિધાનસભા બેઠક છે એ જ બેઠકો પરથી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને પ્રશાંત કોરાટને અત્યારે સંગઠનની અંદર સારી મોટી જવાબદારી આપવામાં આવેલી છે. એટલે ભાજપનું આખું જે સંગઠનનું તંત્ર છે એ પ્રશાંત કોરાટની સાથે છે અને પ્રશાંત કોરાટ જે છે એ અરવિંદ રૈયાણીને સપોર્ટ કરી રહ્યા છે અને અરવિંદ રૈયાણીની આ ચેરમેન લોધાણી સહકારી સંઘમાં ચેરમેન પર નજર છે. એમણે ગયા વખતે ટ્રાય કરેલી, પરંતુ ગયા વખતે સપોર્ટ નહોતો, ગયા વખતે તેમને સફળતા નહોતી મળી. આ વખતે પ્રશાંત કોરાટ પાછળ છે અને પ્રશાંત કોરાટની સાથે આખું ભાજપનું સંગઠન છે. એટલે જો આ વખતે જયેશ રાદડિયાને ની હાર થાય એમને, એટલે એના સમર્થકોની નહીં જીતે,
તો જયેશ રાદડિયા માટે ભારે મુશ્કેલી ઊભી થઈ શકે. પ્રશાંત કોરાટ જીતે તો એમનો હાથ ઉપર રહેશે. હવે 9 સપ્ટેમ્બરે જ્યારે પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે કોનો હાથ ઉપર રહ્યો. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.